विद्यार्थी मित्रों नमस्कार। धोरण 10 विषय गुजराती पाठ 4 भूली गया पछी एनो प्रकार छे एकांकी अने लेखक रघुवीर चौधरी। लेखकनो परिचय जाणीशुं। रघुवीर दलसिंह चौधरीनुं वतन बापूपुरा, जिल्लो गांधीनगर। तेमने नवलकथा, वार्ता, नाटक, एकांकी, निबंध, विवेचन, रेखाचित्र, प्रवास, चिंतन, संपादन एम साहित्यना मोटाभागना प्रकारोमां तेमनुं नोंधपात्र प्रदान छे। अमृता, वेणुवत्सला, उपरवास कथात्रयी, लागणी, गोकुळ मथुरा, द्वारका, सोमतीर्थ तेमनी नोंधपात्र नवलकथाओ छे। आकस्मिक स्पर्श, नंदीघर, प्राण प्रतिष्ठा तेमना महत्वना वार्ता संग्रहो छे। अशोकवन, झूलता मिनारा, सिकंदर सानी नाटकना अने डीम लाइट, त्रीजो पुरुष एकांकीना नोंधपात्र संग्रहो छे। सहरानी भव्यता अने तिलक रेखाचित्रना पुस्तको छे। तेमने रंजीतराम सुवर्णचंद्रक, गुजरात साहित्य अकादमी एवोर्ड अने साहित्य अकादमी दिल्हीनो एवोर्ड, दर्शक एवोर्ड तथा साहित्य माटेनो सर्वोच्च राष्ट्रीय ज्ञानपीठ पुरस्कार एनायत थया छे। आ एकांकीमां संबंध, विच्छेद अने फरी संबंध बंधाववानी घटनाओ छे अने तेनुं कारण पिता विराटनुं पुत्री मनीषानी क्षमता विशेनुं अजाणपणुं छे। मनीषा अने नरेन लग्न न करी सक्या, परंतु तेमनो प्रेम जळवायो छे। आबू पर पर्वतारोहण दरमियान एक कुटुंबने રીછથી बचाववानुं मनीषानुं पराक्रम सौने नवेसरथी विचारता करता प्रेरे छे। बाह्य बनावो अने अंदर वहेता प्रवाहने लेखके संवादमां एवी रीते गूंथ्या छे के एकांकीनुं रहस्य, पात्रोनो परिचय अने सुखद अंत अहीं अखंड रीते प्रगट थाय छे। लेखकनी संवाद शक्ति आ एकांकीने बळकट बनावे छे। एकांकीमां पात्रो छे सलोनी, मनीषा, नरेन, कनोज, आनंद अने विराट। आ विराट ए मनीषाना पितानुं नाम छे अने मनीषा अने नरेन ए बंने प्रेमीओ छे अने आनंद एनो नानो भाई छे। आबू पर पर्वतारोहण शिबिरमां आवेला सलोनी अने कनोज खभे दोरડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે। એમની વચ્ચે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગઈ। અકસ્માતો નડવા છતાં એને હિમાલયના શિખરો સર કરેલા। ગઈકાલે એને એક કુટુંબને રીછ સામે રક્ષણ આપી બચાવી લીધું એ વિશે વાતચીત થાય છે। એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે। એટલે આપણને આ એની પૂર્વ ભૂમિકા આપી છે કે આબુ પર્વતારોહણ કરવા માટે ગયેલા આ બધા સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે। બાળપણનો સ્નેહી એવો નરેનને જોવે છે અને મનીષા બોલતા અટકી જાય છે। એ વાત સમજાવી છે। સલોની કહે છે, નરેનભાઈ, ગઈકાલે 4:00 અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા। નરેન પુસ્તક બાજુ પર મૂકતા, હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી। મને કોઈએ બોલાવેલો? સલોની કહે, ના, તમને જોઈને કોઈ બોલતા અટકી ગયેલું। નરેન કહે, મારા જેવા સાદા માણસને તારી આ ગોપિતવાણી નહીં સમજાય। જો શબ્દાર્થ છે, ગોપિત છુપી વાણી નહીં સમજાય એમ કે છે।
સલોની કહે લો આ સમાચાર વાંચો. લો એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પર્વતારોહકો જાણે છે. દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. બરાબર, પર્વતારોહક શબ્દ આવે છે, સંધિ. પર્વતારોહણ તો પર્વત વત્તા આરોહણ. કનોજ કહે છે અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. નરેન કહે હા, એ માનવભક્ષી નથી હોતા. માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. એમના હાથના પંજા આપના મોં પર વાગી ગયા તો ભારે જોખમ, અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. કનોજ કહે કદાચ રસ્તો ભૂલ્યા હશે, અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને રસ્તો ટૂંકો લીધો હશે. સલોની કહે એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે મનીષા દેસાઈ. જુઓ, જનૂનથી પ્રતિકાર કરતા હોય છે. ત્યાંના જે રીંછ હોય છે એ નરેનને ખબર છે, એ ફોરેસ્ટ ઓફિસર છે, એટલે પ્રાણીને એ સ્વભાવથી ઓળખે છે કે જનૂનથી પ્રતિકાર કરે છે, પણ ક્યારેય માનવનું ભક્ષણ કરતા નથી. એમના હાથના પંજા જો આપણને વાગી જાય તો જોખમકારક છે. એટલે કે એ કુટુંબને પણ ધન્યવાદ છે કે એમને આટલી હિંમત કરી કે આબુ જેવા પર્વત પર 8-10 વર્ષના નાના બાળકોને પણ સાથે લઈને નીકળ્યા. નરેન કહે છે મનીષા સુરત, ખેર જે હોય તે સારું થયું, પણ આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે. સલોની કહે પણ આમાં તમને કશું રોમાંચક ન લાગ્યું? નરેન કહે તું કેમ આજે બધું આ રીતે પૂછે છે શું સલોની? સલોની કહે છે એ જ છે કે હું પૂછું છું એ બધું એડે જાય છે. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. નરેન કહે એમાં તથ્ય હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી, ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુને ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો, આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. સલોની કહે તમે લગ્નના બધા માંગા કેમ પાછા ઠેલો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા, પણ એને લગ્નની ના પાડી. નરેન કહે એ નમણી ને નાજુક હતી એ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો, હું એને જ કવિતા માનતો હતો. અને બીજું એને ના નહોતી પાડી. ખેર એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ, અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. જો નિર્ભય શબ્દ આપ્યો છે, નિર્ભયની પણ સંધિ છૂટી પડશે, નિસ વત્તા ભય. એટલે નરેન એમ માને છે ઘણો વખત થઈ ગયો એટલે ભૂલી ગયો. એને એમ લાગે છે કે મનીષા કદાચ એના લગ્ન થઈ ગયા હોય, એની અટક પણ હવે બદલાઈ ગઈ હોય. સલોની કહે છે અને ન બદલાઈ હોય તો? જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે?
આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું. જુઓ, જરા ફોટો ધ્યાનથી જુઓ. નરેન કહે, આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ. ના ના સલોની, એ ન હોય. જો વિદ્યાર્થી મિત્રો, સૈનિક બાળા જેવો યુનિફોર્મ એટલે સરખામણી કરી છે સૈનિક બાળાના યુનિફોર્મ સાથે. તો આ ઉપમા અલંકાર થઈ શકે. અલંકારમાં ધ્યાન આપજો, સરખામણી કરવામાં આવે તો ઉપમા અલંકાર. સૈનિક બાળા જેવો યુનિફોર્મ. સલોની કહે, તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને? મનીષા દેસાઈને. નરેન કહે, એ મનીષાનું આવું રૂપાંતર મારે અભિનંદન આપવા આવવું જોઈએ, જો ખાતરી થાય કે. સલોની કહે, પ્રયત્ન કરી જોઈએ, મનીષા બહેનને ખ્યાલ ન આવે એ રીતે. નરેન કહે, કનોજ, તું આનંદને અહીં મોકલશે, હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. સલોની, ચાલો વરંડામાં બેસીએ, સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં તમારા બંગલાના ફૂલ છોડની શોભા જોઈએ. નરેન કહે, તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં સૌથી સુંદર મકાન મળ્યું છે. જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન ન હોઉં. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય પણ છે અલંકારનું, ધ્યાન રાખજો. જાણે શબ્દ આવે, જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન ન હોઉં. ઉત્પ્રેક્ષા અલંકાર છે, સંભાવના કરવામાં આવી છે. ઉત્પ્રેક્ષા અલંકાર. સલોની કહે, અરે પેલો ગુલમોર કેવો ખીલ્યો છે. નરેન કહે, એની ઉંમર ખબર છે? આપના બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? દૂર જોતા, અરે આ પેલો દોડતો આવે છે, એ તો મનીષાનો નાનો ભાઈ. આટલા વર્ષે બાળક જ રહ્યો. બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. સલોની કહે, હવે કઈ બાકી છે ખાતરી કરી લેવામાં? નરેન કહે, હા, મૂળ વસ્તુ, મનીષાનું મન. એટલે 4.5 વર્ષ પછી આ લોકો ફરી પાછા ભેગા મળે છે. એટલે કે ભલે હું મનીષાને ઓળખતો હોઉં, પણ એના મનની ખાતરી કરવી જરૂરી છે. સલોની કહે, તમને દૂરથી જોતા જેની વાણી ખોવાઈ ગયેલી, જેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું તમને મળવાનું નથી. એ તમને ચાહે છે, એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય જાગ્યું હશે. નરેન કહે, શક્ય છે. આવ આનંદ, કેમ આમ દોડતો આવ્યો? સલોની કહે, અહીં આવ્યા પછી એ ચાલવાનું જ ભૂલી ગયો છે, બસ દોડે જ છે. આનંદ કહે, આ જ તો કારણ પણ હતું. કનોજે કહ્યું છે કે મને અહીં બોલાવ્યો છે, તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે. તાર હતો, પપ્પા આવવાના છે, હું અને દીદી એમને લેવા જતા હતા. ત્યાં કનોજે અમારી કાર રોકી અને મારી જગ્યાએ એ ગયો. નરેન કહે, પણ તારા પપ્પા આમ એકાએક કેમ? આનંદ કહે, આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે, અભિનંદન આપવા પધારતા હશે. નરેન કહે, મનીષા કોણ? તો આનંદ કહે છે, હા, તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરશે. આત્મહત્યા તત્પુરુષ સમાસ થાય. આત્મહત્યા, પોતાની હત્યા, તત્પુરુષ સમાસ. એ આત્મહત્યા કરશે. નરેન કહે, અત્યાર સુધી જીવી છે તો કદાપી એવું નહીં કરે. આનંદ કહે, દીદીનું ભલું પૂછવું, અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે. જેને કાજે આવું આકરું તપ કરીને સિદ્ધિ મેળવી, એ પૂછે કે મનીષા કોણ? તો પછી નરેન કહે, ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. આનંદ કહે, મનીષા યાદ કરીને જીવતી હતી.
ખરેખર તો એમ કહેવું જોઈએ કે ભવિષ્યને માટે જીવતી હતી. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર નહોતી. છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી. ત્યારે પપ્પાએ મને કહેલું, જા મનીને કહે કે ગરોળી પકડી લાવે તો હું તુરંત હા પાડી દઉં. એમની વાત પણ સાચી હતી. મનીષા ત્યારે સુકુમાર તો હતી જ, ડરપોક પણ હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ મનીષા મરી જશે અને નરેન્દ્ર કુમારે વિધુરનું જીવન જીવવું પડશે. પણ આખી વાત બદલાઈ ગઈ છે. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. એ મનીષા પાસેથી જાણશે તો સીધા જ અહીં આવશે. એટલે આ વાત આપણને સમજાવે છે. હજી આપણે એકાંકી અધૂરું છે, આગળ અભ્યાસ કરીશું.